હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નીચર. આજે આપણો ચેપ્ટર નંબર 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો શરૂ કરવાના છીએ. બરાબર, તો આપણે પહેલા તો એ જોઈ લઈએ કે આપણા ચેપ્ટરમાં શું ભણવાના છીએ. બરાબર, તો આપણા ચેપ્ટરમાં ભણવાના ટોપિકોમાં પહેલો ટોપિક શું છે કે શું પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે. બરાબર, પહેલો ટોપિક છે પ્રવાહીમાં વિદ્યુતનું વહન. એટલે કે કેટલાક પ્રવાહી હશે કે જેમાં વિદ્યુતનું વહન થશે, કેટલાક પ્રવાહીઓ એવા હશે કે જેમાં વિદ્યુતનું વહન નહીં થાય. પછી બીજો ટોપિક છે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. બરાબર, અને ત્રીજો ટોપિક છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો કે આપણે એને ગુજરાતીમાં કહીએ છીએ ઢાળ ચડાવવું. બરાબર, આપણે લોકો જે ઢોળ ચડાવે ને એક ધાતુ ઉપર બીજી ધાતુ ઉપર, બરાબર, એને આપણે શું કહીએ ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ. હવે તો આપણે પહેલા તો અમુક પદાર્થો આપણી આસપાસના છે એ વિદ્યુતના સુવાહક હશે, અમુક અવાહક હશે અને અમુક મંદવાહક હશે. બરાબર, આપણે જ્યારે આગળના ધોરણમાં હતા ત્યારે આપણે ટેસ્ટર બનાવીને એને ટ્રાય કરેલી હતી કે કેટલા પદાર્થો છે વિદ્યુતના સુવાહક છે ને કેટલાક અવાહક છે. ત્યારે આપણે આ બે શબ્દ વાપર્યા હતા કે સુવાહક અને અવાહક. બરાબર, એટલે કે જે પદાર્થો છે, બરાબર, એમાંથી વિદ્યુત પસાર થાય છે એને શું કહેવાય છે? સુવાહક. અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તેને કહેવાય છે અવાહક. બરાબર, હવે આપણે સુવાહકનું ઉદાહરણ જોઈએ તો શું હતું? તો કે લોખંડ છે, કોઈ પણ ધાતુ. અવાહક એટલે તો કે રબર કે આવું કાંઈ. બરાબર, આ બધા વિદ્યુતના અવાહક હતા, રબર, લાકડું. બરાબર, પછી તો હવે આપણે આમાં એક નવો શબ્દ જોવાનો છે, મંદ વાહક. હવે આપણે જે સુવાહક અને અવાહક આ કઈ રીતે જોતા હતા? તો કે આપણે અહીંયા એક બલ્બ જોડતા હતા. બરાબર, આ આપણો બલ્બ છે અને બલ્બની હારે અહીંયા આપણે આ સેલ જોડતા હતા. બરાબર, અને આ સેલની હારે હજી એક આવી રીતે વાયર હતું અને કોઈ પણ વસ્તુને અહીંયા મૂકીએ, બરાબર, આ બે છેડાની વચ્ચે, અને વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે બલ્બ પ્રજ્વલિત થાય તો એ વસ્તુ સુવાહક હતી અને જેનાથી આ બલ્બ પ્રજ્વલિત નહોતું થતું એ અવાહક હતી. પણ જ્યારે છે ને આપણે એલઈડી મૂકશી ને આ બલ્બની જગ્યાએ શું મૂકશી? તો કે એલઈડી લાઈટ આવે ને, આપણે એ એલઈડી મૂકશી ને તો જે પદાર્થ સાવ આપણે જ્યારે અવાહક પદાર્થ હશે ને ત્યારે લાઈટ નહીં થાય. પણ એવું નથી હોતું કે બધા પદાર્થો છે ને અવાહક હોય છે. કેટલાક પદાર્થો મંદવાહક હોય છે. મંદવાહક એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં વિદ્યુતનું વહન કરતા હોય. અને જ્યારે ખૂબ ઓછા પ્રમાણમાં વિદ્યુતનું વહન થશે ને ત્યારે બલ્બ પ્રજ્વલિત થશે નહીં. પણ જ્યારે આપણે બલ્બની જગ્યાએ એલઈડી મૂકી દઈશું તો શું થશે કે એલઈડી છે ને તરત પ્રજ્વલિત, થોડો અમથો એને વિદ્યુત પ્રવાહ મળશે ને તો પણ એલઈડી સળગશે. બરાબર, એલઈડીમાં લાઈટ થશે. એટલા માટે આપણે આ બલ્બની જગ્યાએ એલઈડી મૂકશી, એલઈડી બલ્બને રિપ્લેસ કરશી. બરાબર, ત્યારે અહીંયા કોઈ પણ પદાર્થ મૂકશી તો બધામાં એને પ્રજ્વલિત થશે. પણ હવે આપણે એલઈડી તો મૂકી દીધી, કાંઈ વાંધો નહીં. તો પણ આપણને ઈ કેમ ખબર પડશે કે એ મંદવાહક છે કે સુવાહક છે? બરાબર, મંદવાહક છે કે સુવાહક છે તો એ આપણે પાછું કન્ફ્યુઝન થઈ જશે. તો ત્યારે આપણે અહીંયા વચ્ચે હજી એક પદાર્થ આપણા ટેસ્ટરની અંદર, આપણું આ ટેસ્ટર છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એની અંદર જોઈન્ટ કરશી ચુંબકીય સોય. બરાબર, આપણે કંપાસ આવે ને ઉત્તર દક્ષિણ માપવા માટેનો એ. તો જ્યારે કોઈ પણ પદાર્થ છે ને એ સુવાહક હશે, ખૂબ વધારે પ્રમાણમાં વિદ્યુત પસાર થતો હશે તો આ જે સોય છે ને મેગ્નેટિક સોય, ચુંબકીય સોય, એની અંદર થોડો ફેરફાર આવશે, એ થોડું હલશે. બરાબર, અને જ્યારે મંદવાહક હશે ત્યારે આ ચુંબકીય સોય છે એમાં કંઈ ફેરફાર આવશે નહીં. આવી રીતે આપણે જાણી શકીએ. પછી આવશે આપણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. બરાબર, હવે તો કે આપણે ઇલેક્ટ્રોડ, આપણામાં બે પ્રકારના ઇલેક્ટ્રોડ આવશે. ઇલેક્ટ્રોડ, બરાબર, એક આવશે એનોડ અને પછી આવશે કેથોડ. બરાબર, એનોડ એટલે કે ધન વીજભાર જે ધરાવતો હોય એ, અને કેથોડ એટલે કે ઋણ વીજભાર ધરાવતો. હવે આ જે એનોડ અને કેથોડ છે આ બંને એ
બંનેને ઇલેક્ટ્રોડ કહેવાય, બરાબર. હવે આ ઇલેક્ટ્રોડના કારણે આપણે શું કરશે કે વિદ્યુતનું વહન કરશે કોઈ પણ દ્રાવણની અંદર, અને આ દ્રાવણની અંદર આપણે જ્યારે વિદ્યુતનું વહન કરશે ને તો શું થશે કે કઈક એ દ્રાવણની અંદર ફેરફાર આવશે, બરાબર. ફેરફાર આવશે એટલે શું કહેવાય છે કે વિદ્યુત પૃથ્થકરણ. શું તો કે વિદ્યુત પૃથ્થકરણ એટલે શું તો કે આપણે જ્યારે વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરશી, બરાબર, અને વિદ્યુત પ્રવાહ પસાર કરશે અને દ્રાવણમાં કોઈ પણ ફેરફાર થશે તો એને વિદ્યુત પૃથ્થકરણ કહેવાશે. હવે વિદ્યુત દ્રાવણ એટલે શું તો કે જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એટલે કે સુવાહક હોય એને વિદ્યુત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને પછી આવશે આપણે રાસાયણિક કોષ, બરાબર. હવે રાસાયણિક કોષની રચના કેવી રીતે થશે તો કે ઇલેક્ટ્રોડ, બરાબર, પછી વિદ્યુત દ્રાવણ અને ઇલેક્ટ્રોડ વત્તા વિદ્યુત દ્રાવણ વત્તા શું આવશે તો કે આપણે આને જે પાત્રમાં ગોઠવશી એ આ ત્રણેય વસ્તુ ભેગી થઈને રાસાયણિક કોષની રચના કરે છે, બરાબર. અને એના પછીનો ટોપિક જે છે આપણો શું કહેવાય ઢાળ ચડાવવા વાળો ઇલેક્ટ્રોપ્લેટિંગ વાળો. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગમાં શું હશે તો કે આપણે કોઈ પણ એક ધાતુ ઉપર બીજી ધાતુ ચડાવીએ, બરાબર. ઢોળ ચડાવવો એટલે શું થશે તો કે એક ધાતુ એક પદાર્થ પર બીજી ધાતુનું આવરણ ચઢાવવું, બરાબર. હવે આવું શું કરવાની જરૂર પડે તો કે પહેલી તો વસ્તુ એ કે આપણે કોઈ પણ વસ્તુને બગડવા દેવા ન માંગતા, એની ઉપર આપણે સ્ક્રેચીસ ન પડવા દેવા માંગતા હોય, બરાબર. તો આપણે હું તમને રેગ્યુલર એક્ઝામ્પલ આપું કે આપણે મોબાઈલની સ્ક્રીન છે, બરાબર, એ સ્ક્રીન બગડે તો આપણે ઉપર શું ચડાવીએ છીએ કે ટફન. તો એક પદાર્થ ઉપર બીજા પદાર્થનું આવરણ થયું એ આપણે વિદ્યુત ઢોળમાં ન આવે, ઇલેક્ટ્રોપ્લેટિંગની અંદર આપણે ટફન ન આવે, પણ આ તો તમને એક્ઝામ્પલ આપું છું કે આપણે કોઈ પણ વસ્તુને બગડવા ન દે, ઉપર સ્ક્રેચીસ ઉજરડા આવું કંઈ ન પડવા દેવું હોય તો એની ઉપર આપણે બીજી ધાતુનું આવરણ ચડાવી શકીએ. પછી તો કે કોઈ પણ એવી ધાતુ છે જે ખૂબ જ સક્રિય છે, બરાબર, ખૂબ જ સક્રિય હશે તો એ વાતાવરણ માટે પ્રક્રિયા કરીને એમાં કાટ લાગી જશે કે એનો કલર ચેન્જ બદલી જશે, પણ જ્યારે આપણે એની ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરશું એટલે કે ઢોળ ચડાવશી, એ ઢોળ શેનો હશે તો કે નિષ્ક્રિય ધાતુનો ઢોળ ચડાવશું. તો જ્યારે નિષ્ક્રિય ધાતુનો ઢોળ ચડશે તો એ ધાતુ છે કે હવામાં કે બીજા કોઈ પણ પદાર્થ સાથે બાહ્ય વાતાવરણના સંપર્કમાં આવશે નહીં અને એ ધાતુ બગડશે નહીં, કેમ કે બહારની ધાતુ નિષ્ક્રિય ધાતુ છે, બરાબર. તો નિષ્ક્રિય ધાતુથી કોઈ પણ વસ્તુ બગડતી નથી, એ વધારે પ્રક્રિયા કરી શકશે નહીં નિષ્ક્રિય ધાતુ. એના સિવાય તો કે કોઈ પણ વસ્તુને કાટ લગાવતો અટકાવવા માટે એ સિવાય આપણે ઢોળ ક્યારે ચડાવીએ છીએ તો કે સોના અને ચાંદીનો ઢોળ ચડાવીએ છીએ. જો આપણે તાંબુ કે પિત્તળના ઘરેણા હોય તો એની ઉપર આપણે સોના ચાંદીનો ઢોળ ચડાવશું તો શું થશે તો કે ત્રાંબા અને પિત્તળના ઘરેણા આપણા સોનાના લાગશે, બરોબર. હવે આજે શું કહેવાય કે વિદ્યુત ઉપર ઢોળ ચડાવવાની પ્રક્રિયા છે અને આ વિદ્યુત દ્રાવણ છે, રાસાયણિક ફેરફારો એ બધું કોની ઉપર આધારિત છે? રાસાયણિક ફેરફારો છે કે ઢોળ ચડાવવો, એ બધી વસ્તુ આપણું દ્રાવણ કઈ પ્રકારનું છે, આપણી ધાતુ કઈ પ્રકારનું છે એના ઉપર છે. અને હવે જ્યારે વિદ્યુતનો ઇલેક્ટ્રોડ વાળું કરશી, બરાબર, કે ઇલેક્ટ્રોડ એનોડ અને કેથોડથી વિદ્યુત પૃથ્થકરણની ક્રિયા તો આપણને છે ને અલગ અલગ પરિણામ મળી શકે છે કે ક્યારેક છે દ્રાવણનો રંગ બદલાઈ જાય છે, પછી શું કહે કે એમાં પરપોટા મળે છે, બરાબર, કદાચ બીજા હાઇડ્રોજનના છે, કાર્બન ડાયોક્સાઇડના છે, એવી રીતે પરપોટા મળી શકે છે. અને આપણા જે વિદ્યુત ધ્રુવો હશે એટલે ઇલેક્ટ્રોડ હશે, એનોડ અને કેથોડ, એ બંનેની ઉપર પણ ધાતુનું આવરણ જમા થયેલું જોવા મળી શકે છે. તો આપણે આટલી બધી વસ્તુ આ ચેપ્ટરની અંદર ડિટેલમાં જોવાની છે. તો ચલો આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ, બરાબર. હવે તો કે આપણા જે વડીલો હોય આપણને શું કહે છે કે ભીના હાથે
વીજળીના ઉપકરણોને સ્પર્શ કરવો નહીં, કે છે કે નહીં? બરાબર. તો શું કામ એને કહે છે એવું? તો કે પાણી છે, બરાબર, એ વિદ્યુતનું સુવાહક છે અને કદાચ એમાં આપણને કરંટ આવે તો આપણને પણ સારી રીતે લાગી શકે, બરાબર. જે દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે તે દ્રવ્યો વિદ્યુતના સુવાહકો છે, બરાબર. જે દ્રવ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એને શું કહેવાશે? સુવાહકો. અને કેટલાક, હવે આપણે અહીંયા છે ને અવાહકો શબ્દ આવશે નહીં, આ ચેપ્ટરમાં શું આવશે? મંદ વાહકો. કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી, તેમને વિદ્યુતના મંદ વાહકો કહે છે. તાંબુ, એલ્યુમિનિયમ શું છે? વિદ્યુતનું વહન કરે છે. અને રબર, પ્લાસ્ટિક અને લાકડા વિદ્યુતનું વહન કરતા નથી. સુવાહકો અને મંદવાહકો બંનેની વ્યાખ્યા આવી ગઈ, બરાબર. પછી તો આપણે છે ને એક ટેસ્ટર બનાવવાનું છે. ટેસ્ટર એટલે કે આપણે એવું જોઈ શકીએ કે કોઈ પણ પદાર્થ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તો આપણે એની માટે શું કરશે? તો કે સેલ લીધો, બરાબર. હવે એની સાથે શું જોડશે? તો કે બલ્બ, બરાબર. જો કોઈ પણ આવે સેલ અને બલ્બ છે એમાંથી વિદ્યુતનું વહન ક્યારે થશે? તો આ સાઈડ છે ના સાઈડ આપણે આઉટ એક એનોડ હોય અને એક કેથોડ હોય, પણ અત્યારે આપણે સાદી ભાષામાં બોલીએ કે બંને છેડા સેલના બલ્બ હારે અડે ત્યારે વિદ્યુતનું વહન થશે, બરોબર. તો હવે અહીંયા આપણે વાયર તો છૂટા જ છે તો નથી અડતા, પણ જ્યારે હું કોઈ વિદ્યુતની સુવાહક વસ્તુ અહીંયા વચ્ચે રાખીશ, બરાબર, તો શું થશે? વિદ્યુતનું વહન થશે અને બલ્બ પ્રકાશિત થશે. પણ જ્યારે બીજા કેસમાં તો કે અહીંયા હું આ સેલ અને બલ્બની વચ્ચે કોઈ મંદ વાહક વસ્તુ રાખીશ, એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો નહીં, તો શું થશે? બલ્બ પ્રકાશિત થશે નહીં. જો અહીંયા છે ને આ લોખંડની વસ્તુ હારે કોન્ટેક્ટમાં છે, બરાબર. એટલે ધાતુઓ હંમેશા વિદ્યુતની સુવાહક હોય છે અને આ તો કે લાકડા હારે કોન્ટેક્ટમાં છે, એટલે શું હશે? તો કે એ મંદ વાહક છે, લાકડું સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે નહીં. હવે તો કે આપણે ટોપિક નંબર 14.1 પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે એવું આપણને કહે છે, બરાબર. તો આપણે જોઈએ પ્રવાહી કરે છે કે નથી કરતું. હવે પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે ચકાસવા માટે આપણે ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ, પણ જો કે સેલના સ્થાને વીજળીનો ઉપયોગ કરીશું, કેમ કે સેલ તો થોડીક વારમાં પૂરો થઈ જવાનો છે અને ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે પણ આપણે જોઈ લેવું પડશે, બરાબર. હવે તો આપણે ચેક કેમ કરશી એની માટે એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ નંબર 14.1 ટેસ્ટરના મુક્ત છેડાઓને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો. એટલે આપણે જો પેલું ટેસ્ટર બનાવેલું છે ને, જો આપણે અહીંયા તો આપણો બલ્બ, બરાબર, અહીંયા આપણી બેટરી અથવા તો સેલ, હવે જ્યારે આપણે આ બે છેડાઓને એકબીજા હારે સ્પર્શ કરાવવાનો છે. ચલો કરાવ્યો, બરાબર. જો આવી રીતે આપણે સ્પર્શ કરાવશું તો શું થશે? તો કે આ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે, બરાબર. આ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થશે. પણ જો બલ્બ પ્રકાશિત ન થાય તો શું થયું? કે આપણું ટેસ્ટર બરોબર કામ કરતું નથી. તો આપણે શું કે બીજું કોઈ કારણ વિચારી શકીએ? આપણે હા ક્યારેક એમ કે છેડા છૂટી ગયા છે, છેડા ઢીલા છે, તો શું છે કે તારનું જોડાણ ઢીલું હશે, અથવા તો બલ્બ ઉડી ગયું હોય, અથવા તો આપણો જે સેલ છે એ વપરાઈ ગયો. પછી આપણે એ જોઈએ કે બધા જોડાણો ચુસ્ત છે કે નહીં. જો આપણે 4 જોડાણ આવશે, બરાબર. એક જોડાણ છે અહીંયા, એક અહીંયા, એક આ અને આ બધા જોડાણ ચુસ્ત છે કે નહીં. આ જોડાણો અગાઉથી ચુસ્ત હોય તો બલ્બ બદલી નાખો, બરાબર. અને હવે આપણને એમ થાય કે જો આ મારા બધાને સરખી રીતે બધા કનેક્ટ કરેલા છે, છેડા જોડેલા છે, તો બલ્બ ચેન્જ કરીને જોવાનું. અને જો તોય ન થતું હોય તો શું કરવાનું? આપણો સેલ ચેન્જ કરીને જોવાનું, ત્યાં જે પ્રોબ્લેમ હશે સોલ્વ થઈ જશે. પછી શું આપેલું છે? તો કે પોતાના ટેસ્ટરની તપાસ કરતી વખતે તેના તારોના મુક્ત છેડાઓને માત્ર થોડી ક્ષણોથી વધારે સમય સ્પર્શ કરવો નહીં.
ગયા તો શું થઈ જશે તો કે આપણા બેટરીના સેલ જલ્દીથી વપરાઈ જશે. જ્યારે ટેસ્ટરના બે છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે. એટલે આપણે પ્રવાહીમાં જોવાનું છે તો આપણું ટેસ્ટર છે ને આપણે પ્રવાહીમાં રાખીએ, બરાબર. હવે બે છેડાઓ વચ્ચેથી પ્રવાહી જો વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો હશે તો શું થાય છે તો કે એ સુવાહક છે, બલ્બ પ્રકાશિત દેખાય છે અને તો શું થાય છે કે પરિપથ પણ પૂર્ણ થાય છે. પણ જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કે જ્યારે આપણામાંથી ટેસ્ટર છે તેને આપણે રાખી પ્રવાહીમાં અને બલ્બ પ્રકાશિત નહીં થાય તો આપણે શું કહી શકીએ કે વિદ્યુત પરિપથ પૂર્ણ નથી, પ્રવાહી વિદ્યુતને પસાર થવા દેતું નથી, એટલે કે મંદ વાહક છે. ચલો હવે આપણને એની માટે એક બીજી પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 14.2. હવે આમાં આપણે શું કરવાનું છે પ્રવાહી માટેનું ચેક કરવાનું છે. આપણે શું કર્યું છે તો કે પ્લાસ્ટિકનું એક નાનું ઢાંકણું લીધું છે રબરનું, એની અંદર આપણે લીંબુનો રસ અથવા તો વિનેગર ભરસી, પછી આપણે આપણો વિદ્યુત પરિપથ બનાવશી, બરાબર. આ બંને છેડાઓને શું કહેવાય પ્રવાહીમાં રાખ્યા અને હવે અહીંયા તો કે આપણી બેટરી એટલે કે સેલ અને અહીંયા છે આપણો બલ્બ, બરાબર. તો હવે આપણે ચેક કરવાનું છે કે વિદ્યુતનું સુવાહક છે કે નહીં તો કે હા. આપણે જ્યારે આમાં બંને છેડા મૂકશું ને તો આ બલ્બ પ્રકાશિત થાય છે. તો શું કહી શકીએ તો કે વિનેગર અથવા અને લીંબુનું પાણી, લીંબુનો રસ વિદ્યુતના સુવાહક છે, બરાબર. પછી જોઈએ આગળ કે કોઈ પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત ન થાય. એટલે અમુક પરિસ્થિતિ એવી હોય કે એકદમ વધારે શું કહેવાય વાહક ન હોય, મંદ વાહક હોય તો બલ્બ પ્રકાશિત ન થાય. તો શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે કેમ પ્રકાશિત થાય છે? એટલે આપણો બલ્બ છે એ કેમ પ્રકાશિત થાય છે તો કે વિદ્યુત પ્રવાહ છે એની થોડી ઉષ્મીય અસરના લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાને ગરમ થાય છે, બરાબર. અને જ્યારે ઊંચા તાપમાને ગરમ થશે તો શું થશે તો કે પ્રકાશિત થશે. અને જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ પૂરતો ગરમ ન થવાને કારણે પ્રકાશિત થતો નથી. શું કે વિદ્યુત પ્રવાહ નિર્બળ હશે, ઓછો વિદ્યુત પ્રવાહ હશે તો ફિલામેન્ટ છે બલ્બનો એ સરખો ગરમ થશે નહીં, તો બલ્બ પ્રકાશિત થશે નહીં. જો કે કોઈ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે પરંતુ એ શક્ય છે કે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત વહન ન કરી શકતો હોય, જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે તો પણ તેમાં સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને બલ્બ પ્રકાશિત કરવા માટે નિર્બળ હોઈ શકે. એટલે આપણને શું કહે છે કે એવા પણ પદાર્થો હોઈ શકે કે જે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત પ્રવાહને પસાર કરતા ના, બરાબર. હવે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ના હોય તો શું થશે કે આ જે વિદ્યુત પરિપથ છે પૂર્ણ થશે નહીં અને બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે આપણી માટે એનો બીજો ઓપ્શન છે એલઈડી, બરાબર. જોઈએ એલઈડી શું કામ એને તો કે આકૃતિ ટેસ્ટરમાં વિદ્યુત બલ્બના સ્થાને એલઈડી નો ઉપયોગ કરી શકો છો. નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો પણ એલઈડી પ્રકાશિત થાય છે, બરાબર. નિર્બળ વિદ્યુત પ્રવાહમાં પણ પ્રકાશિત થાય છે. એલઈડી ની સાથે બે તાર જોડાયેલા હોય છે અને આ તારોને લીડ્સ કહે છે. શું કહે છે તો કે લીડ્સ, ઓકે. એક તાર બીજા તારની સરખામણીમાં થોડો લાંબો હોય છે. જો છે આ તાર કરતા આ તાર કેવો છે લાંબો છે, તો એક લાંબો અને એક ટૂંકો છે. યાદ રાખો કે એલઈડી ને કોઈ પણ પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે અને નાના તારને હંમેશા બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. ધન ધ્રુવ એટલે કે એનોડ
બરાબર, અને ઋણ ધ્રુવ એટલે કે કેથોડ, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. ધ્રુવ સાથે જોડવામાં આવે એનોડ કહેવાય, ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે એ કેથોડ કહેવાય. આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો, કેમ કે આગળ જતા ઘણી બધી જગ્યાએ એનોડ અને કેથોડનો ઉપયોગ થશે. પછી ત્યાં સ્પેસિફાઈ નહીં કરેલું હોય કે ધન ધ્રુવ કે ઋણ ધ્રુવ. આપણે યાદ રાખવાનું એનોડ આવે ત્યાં હંમેશા ધન ધ્રુવ જ જોડવાનો હોય. ઓકે. એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે વિદ્યુત પ્રકારની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે આપણે હજી એક આ ટેસ્ટર છે, આપણે હજી થોડુંક વધારે સારું બનાવવું છે, આપણે વિદ્યુત પ્રવાહની બીજી અસરનો પણ ઉપયોગ કરી શકીએ. તો કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. શું? તો કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. બરાબર. વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયનું પુનરાવર્તન જોઈ શકાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને કોઈ ટેસ્ટર બનાવી શકીએ? હા. નિર્બળ વિદ્યુત પ્રવાહની ભાત મેળવવા માટે ચુંબકીય સોયની મદદથી બનાવેલા ટેસ્ટરને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર કહે છે. ઓકે. હવે આપણે આ ટેસ્ટર બનાવવામાં શું કરશે? તો કે આપણે જેટલું હતું ને એટલી તો વસ્તુ હતી, પણ એમાં શું જોડી દેવાની? તો કે આવી આપણે જે હોય ને કમ્પોસ, બરાબર, એ જોડી દઈએ એટલે આપણું આ ટેસ્ટર રેડી છે. આપણને આમાં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 14.3. આ પ્રવૃત્તિમાં શું કહે છે કે આવી રીતે આપણે જ્યારે એક ટેસ્ટર બનાવીએ ને તો એની જોડે એમાં આપણે પછી અલગ અલગ પ્રવાહીમાં આને ડુબાડો, બરાબર, અને ડુબાડીને જોવાનું કે આ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે મંદવાહક છે. બરાબર. તો ચલો આપણે એના ઉપરથી આ એક ફોટો છે એ કરવાનો છે. હું તમને કરાવું છું કે જ્યારે આપણે આને શું કહેવાય વિનેગારમાં રાખશી, આ તમારી ટેક્સ્ટબુકનું જ ટેબલ છે, વિનેગારમાં રાખશે ને તો પુનરાવર્તન દર્શાવે છે. બરાબર. તો એ કેવું થશે? તો કે સુવાહક. બરાબર. પછી નળનું પાણી, તો કે નળના પાણીમાં પણ દર્શાવે છે, એ કેવું થશે? સુવાહક. પછી તો કે વનસ્પતિ તેલ, અહીંયા લીટી કરી દઉં. વનસ્પતિ તેલમાં દર્શાવતું નથી, એટલે કે જો પુનરાવર્તન ના દર્શાવે, બરાબર, તો શું છે? તો કે મંદવાહક છે. પુનરાવર્તન દર્શાવે નહીં અને બલ્બ પ્રકાશિત થાય તો એલઈડી, સોરી, આપણી એલઈડી પ્રકાશિત થશે તો એ કેવું થશે? મંદવાહક. બરાબર. તો આપણે લખી નાખીએ મંદવાહક. પછી દૂધ, તો કે દૂધમાં પણ પુનરાવર્તન નહીં દર્શાવે તો એ શું છે? તો કે મંદવાહક. પછી મધ, તો કે મધમાં પણ નહીં દર્શાવે તો એ શું થશે? મંદવાહક. ઓકે. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિમાં મોટાભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. એટલે કે મોટાભાગના પદાર્થોમાંથી તો છે ને વિદ્યુત પ્રવાહનું વહન થાય જ છે. આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં, સોરી અહીંયા સ્પેસ નથી એટલે ટિક કરી દઉં છું, વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહકો અને મંદવાહકોના રૂપમાં વર્ગીકૃત કરવાને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. મેં તમને આગળ કીધું હતું ને કે એવો પદાર્થ બહુ ઓછા હોય છે કે જે બિલકુલ વિદ્યુતનું વહન નથી કરતા. એટલા થોડા ઘણા પ્રમાણમાં તો બધા પદાર્થો વિદ્યુતનું વહન કરે છે. બરાબર. બહુ ઓછા પ્રમાણમાં કરતા હોય પણ એ કરે છે વિદ્યુતનું વહન. એટલા માટે અહીંયા મંદવાહક શબ્દ વાપરવામાં આવ્યો છે. પછીની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર 14.4. આપણને આમાં પ્રવૃત્તિમાં શું કહે છે કે નિસ્યંદિત પાણી રાખવાનું છે અને એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. તો આપણે જોઈએ, એક સ્વચ્છ અને સૂકા પ્લાસ્ટિક કે રબરના ઢાંકણામાં લગભગ 2 ચમચી જેટલું નિસ્યંદિત પાણી લો.
નિસ્યંદિત પાણી એટલે શું એ તમને કહું પહેલા કે નિસ્યંદિત પાણી એટલે એકદમ શુદ્ધ પાણી જેની અંદર કોઈ પણ પ્રકારના ક્ષાર કે થોડા પ્રમાણમાં પણ અશુદ્ધિઓ હોતી નથી. આ નિસ્યંદિત પાણી ક્યાંથી મળે તો કે આપણી શું કહેવાય સ્કૂલની કે લેબોરેટરી હોય એમાંથી મળે, પછી આપણે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળે અને ડોક્ટર અને નર્સ પાસે. આ નિસ્યંદિત પાણીનો ઉપયોગ શું હોય ખબર? આપણે ઇન્જેક્શન આપે ત્યારે ખબર ને તો બે ડબ્બી હોય, એક ડબ્બીની અંદર પાવડર હોય અને એક ડબ્બીની અંદર કંઈક પાણી છોડવું હોય. એ ડોક્ટર છે ડબ્બીમાંથી પાણી ખેંચશે, પાવડરની ડબ્બીમાં નાખશે, મિક્સ કરશે અને પછી ઇન્જેક્શન ભરશે. બરાબર? તો આ શું છે તો કે નિસ્યંદિત પાણીને પાવડરની અંદર મિક્સ કરીને આપણને આપે છે. આ પાવડરનું તો ઇન્જેક્શન મારી નથી શકાતું. આ જગ્યાએ નિસ્યંદિત પાણીનો ઉપયોગ થાય. અને પછી કે જ્યારે આપણને બાટલો ચડાવે છે, બાટલો છે આખે આખો દવાનો નથી હોતો, અંદર દવાનું પ્રમાણ તો થોડુંક જ હોય છે, બાકીનું શું હોય છે તો કે નિસ્યંદિત પાણી હોય છે. આવી રીતે નિસ્યંદિત પાણીનો ઉપયોગ હોસ્પિટલમાં થાય છે. ટેસ્ટરનો ઉપયોગ કરીને પરીક્ષણ કરો કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તમને શું જોવા મળે છે? નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું વહન કરે છે. હવે એક ચપટી જેટલું સામાન્ય મીઠું નિસ્યંદિત પાણીમાં ઓગાળો અને ફરીથી પરીક્ષણ કરો. આ વખતે તમને શું તારણ મળે છે? આપણે જોવાનું છે કે ખાલી નિસ્યંદિત પાણી છે વિદ્યુતનું વહન કરે છે કે મીઠાવાળું નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરે છે. જ્યારે નિસ્યંદિત પાણીમાં મીઠું નાખવામાં આવે છે ત્યારે આપણને મીઠાનું દ્રાવણ મળે છે, તે વિદ્યુત વાહક છે. એટલે કે જો ખાલી નિસ્યંદિત પાણી હોય, નિસ્યંદિત પાણી તો એ વિદ્યુતનું સુવાહક નથી. પણ નિસ્યંદિત પાણી વત્તા મીઠું, નિસ્યંદિત પાણીની અંદર મીઠું નાખેલું હોય તો વિદ્યુતનું સુવાહક છે. બરાબર? હવે જે પાણી નળ, હેન્ડપંપ, કુવાઓ અને તળાવોમાંથી મળે છે તે શુદ્ધ હોતું નથી. તેમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે અને ખનિજ ક્ષારોની થોડી માત્રામાં તેમાં કુદરતી રીતે હાજર હોય છે. તેથી આ પાણી વિદ્યુતના સુવાહક છે અને એનાથી વિપરીત નિસ્યંદિત પાણીને ક્ષારોથી મુક્ત હોવાના લીધે મંદવાહક છે. એટલે કે આપણને જે નદી, તળાવો ને બધું મળે છે એમાં શું હોય છે કે પાણીની અંદર ક્ષારોની માત્રા હોય છે થોડી ઘણી. અને ક્ષાર મીઠું શું છે એક પ્રકારનું ક્ષાર છે. જ્યારે આપણે ક્ષાર પાણીમાં નાખીએ તો પાણી સુવાહક થઈ ગયું. તેવી જ રીતે નદી, કુવા, તળાવ એ બધા પાણી પણ વિદ્યુતના સુવાહક છે. બરોબર? પરંતુ જ્યારે આપણે શું કહેવાય કે બધાયા જે જળાશયો છે ને એના પાણીની વિદ્યુત વહન ક્ષમતા અલગ અલગ હોય છે. જો દરિયાનું પાણી હોય તો એની અંદર ક્ષારો વધારે પ્રમાણમાં હોય છે, તો એ વધારે સુવાહક હશે. જ્યારે નદીનું પાણી છે એનું પાણી મીઠું હોય. આપણે મીઠું પાણી શું કામે કહીએ કે અંદર ક્ષારોનું પ્રમાણ ઓછું હોય તો એ વિદ્યુતનું ઓછું સુવાહક હશે. એવી રીતના હોય છે. હવે નિસ્યંદિત પાણી કેવી રીતે બનાવવામાં આવે છે તમને લોકોને ખ્યાલ છે? જો હું તમને કહી દઉં ખ્યાલ ન હોય તો, આપણે પાણી હોય ને પાણીને ગરમ કરવામાં આવે. બરાબર? અને જે એવી રીતની એની રચના કરેલી હોય કે આ ફ્લાસ્ક છે. બરાબર? અને અહીંયાથી નીચેથી પાણીને ગરમ કરવામાં આવે છે. અહીંયા એને પેક કરેલું છે, અહીંયા પાણી છે ગરમ, અને અહીંયાથી એક આવી રીતે નળી જોડેલી હશે. બરાબર? તો જ્યારે પાણી ગરમ થાય છે ફ્લાસ્કનું ત્યારે પાણીની વરાળ નીકળશે. અને આ જે વરાળ નીકળશે ને એને આવી રીતે એક બીજા પાત્રની અંદર ઝીલવામાં આવશે. અને અહીંયા આ જ્યારે નળી છે ને એની અંદર વરાળને ઠંડી કરશે ને એટલે વરાળ ફરીથી પાણી સ્વરૂપમાં આવી જશે અને એ પાણીને બીજા પાત્રમાં ઝીલવામાં આવશે. એ શું હશે તો કે નિસ્યંદિત પાણી હશે એમ. બરાબર? એટલે આ જે ક્ષારો હશે, અશુદ્ધિઓ હશે એ બધી અહીંયા નીચે રહી જશે અને વરાળ એ શુદ્ધ સ્વરૂપે કોઈ પણ અશુદ્ધિ વગર, ક્ષારો વગર ઠંડી પડી અને પાણી સ્વરૂપે મળશે આપણને. પછી આપણને છેલ્લી પ્રવૃત્તિ આપેલી છે કે આપણે જે ઓલી ગોઠવણી કરી ને પ્લાસ્ટિક કે રબરનું ઢાંકણું લઈ એની અંદર આપણું ટેસ્ટર ગોઠવીએ. બરાબર? હવે આપણે એની અંદર શું પહેલા રેડવાનું છે? નિસ્યંદિત પાણી. બરાબર? 3 ઢાંકણા લેવાના છે. ત્રણેયની અંદર થોડું થોડું નિસ્યંદિત પાણી. એકમાં શું નાખશું તો કે લીંબુનો રસ કે 1 HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ.
બીજા દાખલામાં તો કે કોસ્ટિક સોડા કે પોટેશિયમ આયોડાઇડ. હવે આ જે લીંબુનો રસ, બરાબર, અહીંયા લખું છું, આ લીંબુ અથવા તો એસિડ, આ કેવા છે તો કે એસિડ છે, બરાબર. પછી બીજું શું કીધું છે આપણને? કોસ્ટિક સોડા, કોસ્ટિક સોડા અથવા તો પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ. અને એના પછી આ છે બેઝ, અને પછી કીધું છે ખાંડ, બરાબર. આ ખાંડ એસિડ નથી અને બેઝ નથી, તટસ્થમાં આવે, બરાબર. તો હવે તો કે આપણામાંથી વિદ્યુત વહન શેમાંથી થશે? કોણ કોણ સુવાહક બતાવશે? તો કે આ લીંબુનો રસ એકદમ રબડ બેઝ, અને ખાંડ છે વિદ્યુતની સુવાહક બતાવશે નહીં. આપણને આ વસ્તુ જોવાની કીધી હતી કે આ ત્રણમાંથી કઈ વસ્તુ વિદ્યુતની સુવાહક છે, કઈ વસ્તુ વિદ્યુતની અવાહક છે. તો અહીંયા આપણું ટોપિક 14.1 પૂરું થાય છે કે પ્રવાહીમાં વિદ્યુતનું વહન.